એટલે તમે જે આ તંત્ર પર આપણે ભરોસો રાખીએ છીએ, જે એમના મનની વાત કરે છે, એ કામની વાત નથી કરતા. એટલે આમ જોવા જઈએ તો નક્કામાં સમાચાર છે. કારણ કે આ સમાચારની અંદર નક્કામાં એટલા માટે કે જે મરી ગયા એ બિચારાઓની જિંદગી નક્કામી હોમાઈ ગઈ અને કોઈને કંઈ બહુ ફેર નહીં પડે. કારણ કે આપણી આ સરકાર જે છે એ 200-500 હજાર મરી જાય એનાથી કોઈ ફેર નથી પડતો. એવો જ એટલે એમને નાનો જીવ હોય કે મોટું મનુષ્ય, ના કોઈની જિંદગીની પડી નથી. આવી એક ઘટના તમને મુંબઈની મેં 2 દિવસ પહેલા બતાવી હતી કે ત્યાં કબૂતરોને ચણ ના નાખવા માટે તેને સર્કલ પર માણસો ગોઠવ્યા હતા. હવે ત્યાં એ લોકોએ કાયદેસરની તાળપત્રીને બધું બાંધી દીધું છે અને ઢાંકી દીધું એ સર્કલ, કે જેના કારણે ત્યાં કબૂતરોને દાણા ના નાખવામાં આવે. આ મુંબઈના દાદર વિસ્તારનું આખી ઘટના છે. અને એ કર્યા પછી એ લોકોની ઈચ્છા એટલી જ કે કબૂતરોનો ત્રાસ ઓછો થાય, અને એના કારણે કબૂતરો મરી રહ્યા છે. રોજના 100 થી 150 કબૂતરો મૃત્યુ પામી રહ્યા છે. એવી એક ભાઈએ વિડીયો બનાવ્યો છે, એ જોઈ. ये है दादर कबूतर खाने का हाल। म्यूनसिपालिटी ने ये कबूतरों के लिए बंद कर दिया, दाना डालना बंद कर दिया। पूरे कबूतर बेचारे आज मर रहे हैं। पूरा कबूतर खाना ढक के रख दिया है एकदम। कबूतर मर रहे हैं, दिन के 100, 150, 300 मर रहे हैं भूखे ही। बेचारे रोड पे बैठ रहे हैं, इधर इतने कबूतर उड़ा रहे हैं। 2 जन आदमी रखे जो उड़ा रहे, रोड से उड़ा रहे, मर रहे हैं।